જે વ્યક્તિ સત્યને સ્વીકારી નથી શકતો એને સમજાવવાનો કોઈ જ અર્થ નથી. જો આપણી નીતિ સાચી હોય તો રણનીતિ ના ઘડવી પડે. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. હું યોગેશ મહારાજ. આપણે આજે જાણીએ કે જનની જણ જે ભગત કાતો સૂર ને તો રે જે વાંજણે મત ગુમાવીશ નૂર. કવિ આગળ કહે છે કે જનની બિચારી શું કરે, પેટે પડ્યા પથ્થર. 9 મહિના પેટમાં રાખીને પણ આખરે કડવી પડી વેઠના વેઠ. મિત્રો, અમુક એવા આપણા દીકરાઓ હોય છે કે જે દીકરાઓએ એવા કુકર્મ કર્યા હોય, એવા ખોટા કર્મ કર્યા હોય, એ કર્માધીન મા બાપનું નામ ડૂબી જાય છે. એવી જ રીતે અમુક બુવાજી પણ છે કે જે બુવાજી લોકોના ગળા કાપે છે. અમુક બુવાજી કોકના પાસેથી લૂંટી લેવાની વાત કરતા હોય છે કે કેમ કહેતા કેમ. માતાજીની દયાથી લીલા લહેર મારે થાય. પણ આજે આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણશું કે સતુ બુવાજીના સાનિધ્યમાં જ્યારે દીકરીઓને 5 લાખ રૂપિયા કેશ આપવામાં આવ્યા ત્યારે કેટલાક લોકોએ એવું કીધું કે એમના ઘરના લોકો હતા. કેટલાક લોકોએ એવી અફવા ઉડાડી કે આ ખાલી અને ખાલી દેખાવ હતો, બહાર જઈને એ પૈસા પાછા લઈ લેવામાં આવશે. કેટલાક લોકોએ એવું કીધું કે લોકોના ગળા કાપીને ભેગું કર્યું છે, એમાં શું મોટી નવાઈની વાત છે. તો આ સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણશું. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવા ધાર્મિક વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે. સતુ બુવાજીની માળવાડી મેલડી બોલે એટલે લોઢામાં લીટા પડે. માળવાડી મેલડીના પરચા અને સતુ બુવાજીના વિરોધોના ચર્ચા દેશ વિદેશમાં આજે થઈ રહ્યા છે. પણ આજે આપણે વાત કરવાની છે કે જે માળના મંડળમાં માળવાડી મેલડી બેઠી છે એ મેલડીમાંના પરચા. મેલડીમાએ એક સભાના અંદર ધૂણતા સતુ બુવાજીના કોઠે એવી વાત કરેલી કે આ દીકરીને કોઈ નથી. આ દીકરીને જ્યારે પરણાવવાની વિદાય આવે, જ્યારે એનું કર્યાવર થાય, ત્યારે એને દીકરીને હું સતુ બુવાજી ભાઈ થઈને બેઠું છું કે આ ભાઈનો એટલું ફરજ આવે છે કે જ્યારે આના લગ્ન થાય, આનું કર્યાવર થાય, ત્યારે માળવાડી મેલડીમાં કોરડા સતુ બુવાજીની માળવાડી મેલડીમાં તરફથી 11,11,111 રૂપિયા આપવામાં આવશે. ત્યારે બીજા જ રવિવારે કેટલાક લોકોએ એવી વાત કરી હતી વિડીયોના માધ્યમથી કે આ બધી ખાલી અને ખાલી વાતો છે, વાતો કરે કાંઈ દાડા ના જાય. ત્યારે સતુ બુવાજીએ એમના સાનિધ્યના અંદર કોરડા ધામમાં તમે વિડીયો જોયો હશે. એ વિડીયોના માધ્યમથી સતુ બુવાજીએ એમના હાથે 2 દીકરીઓને 5 લાખ રૂપિયા રોકડા આપ્યા અને જાહેરમાં એવું કહી દીધું કે આ દીકરીના જ્યારે લગ્ન થાય એ લગ્ન વખતે જો 50 લાખ રૂપિયા સુધી ખર્ચો થશે તો આ માળવાડી મેલડી માતાનું સાનિધ્ય ખુલ્લું જ છે. પણ કેટલાક લોકોએ આજે વિરોધ કર્યો છે કે લોકોના ગળા કાપીને સતુ બુવાજીએ મહેર કરી અને માતાજીના નામે લોકોના ગળા કાપ્યા. પણ મિત્રો, આજે આપણે જાણીએ કે આના પહેલા પણ એક બુવાજીનો વિરોધ એવી રીતે જ કરવામાં આવ્યો હતો. એ બુવાજીના સાનિધ્યમાં 4 થી 5 લાખ પબ્લિક આજે પણ આવે છે. એ બુવાજીના સાનિધ્યમાં દર રવિવારે લાખો લોકો આવીને પોતાનું જીવન પરિવર્તન કરે છે. ત્યારે એમના ઉપર પણ એક આક્ષેપ નાખ્યો હતો કે આ બુવાજી લોકોના ગળા કાપે છે, લોકોના પાસેથી લૂંટીને પોતાનું ઘર ભર્યું. પણ મિત્રો, એ જ સાનિધ્યમાં જ્યારે કેટલાક લોકો પૂછવા ગયા, કેટલાક મારા જેવા નીચ માણસો હતા, એ લોકો પૂછવા ગયા પરાણે કે આ ખોટા ધતિંગ ચાલુ છે કે શું છે, ત્યારે એમને આંખો ખોલી અને એ જે સાનિધ્યમાં જે ભક્તો હતા એ જ ભક્તોએ એમને એવું જણાવ્યું કે અમે અમારા જીવનના અંદર ક્યારે વિચાર્યું નહોતું, એનાથી પણ સવાયું માં મેલડીએ આપ્યું છે. એમના સાનિધ્યમાં લોકોએ એવું પણ કીધું કે અમે કેટલા વર્ષથી દારૂ માંસ મટન ખાતા હતા, કેટલાક ડોક્ટરોની દવા લીધી, કેટલી વાર નશામુક્તિ કેન્દ્રમાં જઈને આવ્યા, પણ અમારું જીવન ના પરિવર્તન થયું.
ખાલી અને ખાલી મેરડી માતાના સાનિધ્યમાં આવવાથી અને મેરડી માતાનું પ્રવચન સાંભળવાથી એ પ્રવચન અમારા હૃદયના અંદર ઉતાર્યું અને અમારું હૃદય પરિવર્તન થઈ ગયું. ત્યારે કેટલાક લોકો એવું કહે છે કે અમે 10 રવિવારથી ગયા હતા પણ અમારું કામ ના થયું. તમે જો તમારું કામ કરવા માટે માતાજીના સાનિધ્યમાં જતા હોય તો હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ના જતા. કેમ કે આપણે માંગણી કરીને જો માતાજીના સાનિધ્યમાં જતા હોઈએ તો આ લેખે ના લાગે. પ્રાર્થના કરવી એટલે માંગણી નહીં, પ્રાર્થના એટલે વિશ્વાસ. એ પ્રાર્થના ઉપર આપણે કેટલા ટકા વિશ્વાસ કરીએ છીએ એ મહત્વનો છે. આપણને કોઈ પણ દેવી શક્તિ મારતી નથી. જો ભુવાજી મારતા હોય એ વાત જુદી છે, પણ સત્તુ ભુવાજીનો આજે લોકોએ વિરોધ કર્યો કે લોકોના ગળા કાપીને પૈસા આપે એમાં શું મોટી નવાઈની વાત છે. પણ હું યોગેશ મહારાજ મારી વાત કરું કે હાલ જો મને રસ્તામાંથી 100 રૂપિયાની નોટ મળી હોય અને મને કોક એવું કે આ પૈસા તારા નથી છતાં પણ એમાંથી 5 રૂપિયા તું મને આપ, તો મિત્રો હું જરાય ના આપું. કેમ કે આપવા માટે પણ હૃદય જોઈએ. પણ તમારા પાસે જો એવું હૃદય હોય તો બહુ સારી વાત છે. કેટલાક લોકો જો દાન પેટીના અંદર 500ની નોટ મૂકતા હોય અને જો બાજુવાળો જોઈ જાય તો જેટલા રૂપિયા આના ના ગયા હોય એનાથી વધારે લોહી એ બાજુવાળાનું બળી જતું હોય છે. પણ આપણે આવા ભુવાજી લોકોનો આભાર માનવો જોઈએ કે જે દીકરીઓને આવી રીતે કન્યાદાનમાં પૈસા આપે છે, કન્યાદાન કરવામાં નિમિત્ત બને છે. મિત્રો, દરેકે દરેક ભુવાજી આ દુનિયાના કોઈ પણ ભુવાજીના સાનિધ્યમાં જજો, એ ભુવાજીના મુખે એક જ વાત નીકળશે કે તમારા ઘરે બેન દીકરીઓને આવકારો આપજો, બેન દીકરીઓના આશીર્વાદ લેજો. જો તમે નવું મકાન લીધું હોય તો તમે ભુવાજીના પગલા નહીં પડાવો તો ચાલશે, પણ તમારા ઘરના અંદર જો તમારી દીકરી હોય, તમારી બહેન હોય, તમારી માં હોય, તમારી ફોઈ હોય, એમના કંકુના પગલા જો તમારા ઘરના અંદર પડાવી દીધા તો માતાજીનો જે વાસ છે એ તમારા ઘરમાં એના હાથે આવી જશે. ઉમરાવાળીને જો રાજી કરી તો ડુંગરાવાળી એના મેળે રાજી થઈ જશે. સતુ બુવાજીએ જે આ કાર્ય કર્યું, આ કાર્યથી મને પણ બહુ જ ગર્વ થયો કે આપણા ભારતના અંદર એવા હજી પુરુષો પડ્યા છે કે જે બેન દીકરીઓ ઉપર જીવ બાળે છે અને બેન દીકરીઓને આપવામાં ખરેખર માને છે. મિત્રો, આપણા પાસે અરબો રૂપિયા હોય પણ જો 5 આંગળીની પુનઈ ના હોય તો એ રૂપિયાને ઉધેવ લાગે. એ વાત તમે બહુ સ્પષ્ટ રીતે જાણતા હશો. આપણને જો ખરેખર સુખી થવું હોય, આપણને જો ખરેખર કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત કરવા હોય તો દુનિયાના સાનિધ્યમાં નહીં જાઓ તો ચાલશે, પણ આપણા અરસપરસના અંદર જે જરૂરિયાતમંદ છે, જેને ખરેખર દવાની જરૂર છે, ખરેખર પૈસાની જરૂર છે, ખરેખર કપડાની જરૂર છે, એને ખરેખર જે વસ્તુની જરૂર છે એ વસ્તુ આપીને આપણે એ જરૂરિયાતમંદની સેવા કરવી જોઈએ. જો ભોળા ભાવે સેવા કરી હોય તો ભગવાનના આશીર્વાદ અવશ્ય મળે છે. આશીર્વાદ માંગવાના ના હોય, આશીર્વાદ તો એના મેળે મળી જાય. જો સત્કર્મ કર્યા હશે તો ભગવાન આશીર્વાદ અવશ્ય આવશે, પણ કુકર્મ કર્યા હશે તો આપણે 4 ધામની યાત્રા કરી હશે તો પણ એ લેખે નહીં લાગે. કેમ કે એનું એક જ કારણ છે કે જો આપણા કુકર્મ હોય અને ગમે તેટલી દીવાબત્તી અગરબત્તી કરી હોય, આપણે કોકનું સારું પણ ના જોઈ શકતા હોય તો એ પૂજા લેખે ના લાગે. જેને ખરેખર સુખી થવું છે તો એના માટે હું ખાસ 2 હાથ જોડીને પ્રાર્થના કરીશ. જો આ ઉપાય તમે કરશો તો તમે પણ ખરેખર સુખી થઈ જશો. જેમ કે સતુ બુવાજીએ જે સત્કર્મ કર્યું છે, જો એ સત્કર્મ હું જોઈ શકતો હોય અને જોઈને મારા હૃદયના વિશે પ્રાર્થના કરીને ભગવાનને એક પ્રાર્થના કરતો હોય કે ભગવાન એમને હજી બળ આપજે જેથી કરીને આવા સત્કર્મ કરે. જો મિત્રો, તમે કોકનું સારું જોઈ શકતા હોય તો ભગવાન તમારા જોડે અવશ્ય સારું જ કરશે. પણ કેટલાક લોકો ઈર્ષા કરતા હોય છે. ઈર્ષાને આશીર્વાદ ક્યારેય ના મળે. આ વસ્તુ તમે બહુ સ્પષ્ટ રીતે જાણો છો. તમે બધા સમજદાર જ છો. પણ આ તો વાત કહેવાની હતી કે જે કોઈ ભુવાજી આવા સત્કર્મ કરતા હોય એમને આપણે યોગદાન આપવું જોઈએ.
પણ જો કોઈ બુવાજી અંધશ્રદ્ધામાં લઈ જતા હોય, કોઈ બુવાજી પરાણે તમને દેવગતિના માર્ગે વળાવીને પરાણે પૈસા લેતા હોય અને ખોટી ધમકી આપતા હોય કે ખોટી દેવના બાબતે તમને જાણકારી આપતા હોય, તો એવા બુવાજીના સાનિધ્યમાં ના જવું જોઈએ. એવા જ બુવાજીના સાનિધ્યમાં જવાનું કે જે જગ્યાએ આપણે સંસ્કારોનું સિંચન થાય, જે જગ્યાએ આપણે ખરેખર વિશ્વાસ રાખી શકીએ કે દેવના સાનિધ્યમાં ગયા પછી આપણું ખરેખર જીવન પરિવર્તન થઈ જશે. તો તમને ખરેખર હવે સારું લાગતું હોય કે આ સતુ બુવાજીએ જે કાર્ય કર્યું છે એ બહુ અદ્ભુત છે, તો આ વિડીયોને તમારા અરસપરસના એવા 4 લોકોને મોકલજો, જેથી કરીને એમને પણ પ્રેરણા મળે કે પૈસા તો અઢળક હોય, પણ આ પૈસા જો સત્કર્મે વાપરીએ તો ભગવાન આનાથી સવાયું આપે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.